નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ચેપ્ટર નંબર 7 રોકડ મેળ અને તેના પ્રકારો. એમાં જોઈશું આપણે દાખલા નંબર 15. દાખલા નંબર 15 માં આપણે સોનમ બહેનનો 3 ખાનાવાળો રોકડ મેળ બનાવવાનો છે. તો અહીંયા જો મેં ખાતું દોરી દીધું છે રોકડ મેળનું. સોનમ બહેનનો ફેબ્રુઆરી 2016 નો 3 ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરવાનો છે. તો જો 2016 ફેબ્રુઆરી 1 એમાં આપણને રોકડ શિલ્લક આપી છે અને બેંક શિલ્લક આપી છે. રોકડ શિલ્લક કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. તો અહીંયા ઉધાર બાજુ લખીશું બાકી આગળ લાવ્યા. કેટલી બાકી લાવવાની છે? તો રોકડમાં છે 16,000 અને બેંક શિલ્લક છે 18,000. એટલે રોકડના ખાનામાં લખીશું 16,000 અને બેંકના ખાનામાં લખીશું 18,000. ત્યારબાદ છે ચોથી તારીખ, ₹8,000 નો માલ શ્રી અશોકભાઈને વેચ્યો. તેમને એનઈએફટી દ્વારા બેંકમાં નાણાં ચૂકવી આપ્યા. અહીંયા શું કરી છે? એનઈએફટી કરી છે. એનઈએફટી એટલે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, કે જે બેંક થ્રુ થતી હોય છે. તો અહીંયા આપણને બેંક કે કોઈ શબ્દનો ઉલ્લેખ નથી, પણ એનઈએફટી કરી છે એનો મતલબ તમારે સમજી જવાનું કે બેંકમાં ટ્રાન્ઝેક્શન થયું હશે. હવે અહીંયા માલ વેચ્યું છે, તો માલ વેચ્યું છે એટલે કઈ બાજુ આવશે? આવક બાજુ. અહીંયા ચોથી તારીખ લખીશું વેચાણ ખાતે. હવે કેટલા એનઈએફટી કર્યા છે? 8,000 રૂપિયા. એટલે આપણે બેંકના ખાનામાં લખીશું 8,000 રૂપિયા. છઠ્ઠી તારીખ, ₹10,000 નો માલ 10% રોકડ વટાવે હેતલને રોકડેથી વેચ્યો. અહીંયા પણ જો વેચાણ જ કર્યું છે, પણ અહીંયા શું આપ્યો છે? વટાવ આપ્યો છે અને રોકડેથી વેચ્યો છે. એટલે 10,000 ના 10% એટલે કેટલો થશે? 9,000 રૂપિયા. 9,000 રોકડા ચૂકવ્યા છે અને 1,000 રૂપિયા વટાવ આપ્યો છે. તો લખીશું 6 તારીખ વેચાણ ખાતે 1,000 રૂપિયાનો વટાવ આપ્યો અને 9,000 રૂપિયા રોકડા ચૂકવ્યા, બેંકમાં આવશે ડેશ. ત્યારબાદ છે 9મી તારીખ, 3,000 બેંકમાં ભર્યા. અહીંયા શું કર્યું છે? 3,000 બેંકમાં ભર્યા. ચલો બેંકમાં ભરે તો શું થશે? બેંકમાં આવશે અને રોકડા જશે. એટલે બેંક ખાતે શું થશે? ઉધાર આવશે અને રોકડ ખાતે શું થશે? જમા થશે. તો અહીંયા 3,000 રૂપિયા ભર્યા છે બેંકમાં, તો બેંકના ખાનામાં આપણે 3,000 રૂપિયા આવશે. એટલે 3,000 રૂપિયા બેંકમાં આવશે. અહીંયા 3,000 આવક બાજુ બતાવીશું અને અહીંયા તારીખ લખીશું 9 અને નામ લખીશું રોકડ ખાતે, કેમ કે બેંકમાં આવ્યા છે એટલે રોકડ ખાતે લખાશે અને રકમ કયા ખાનામાં લખવાની છે? બેંકના ખાનામાં. ત્યારબાદ રોકડ જાય છે એટલે રોકડ ખાતે શું થશે? જમા થશે. તો રોકડ ખાનાની જમા બાજુ લખીશું 9 તારીખ. નામ કોનું લખીશું? હવે બેંક ખાતે. જો અહીંયા નામ કોનું લખ્યું? રોકડનું. ખાનું કોનું લીધું? બેંકનું. અહીંયા નામ લખીશું બેંકનું, ખાનું કોનું લઈશું? રોકડનું. તો અહીંયા રોકડના ખાનામાં 3,000 આપણે લખી દઈશું. ત્યારબાદ છે જીવન વીમા પ્રીમિયમના ₹2,000 એનઈએફટી દ્વારા ચૂકવ્યા અને બેંકે ₹3 ચાર્જના વસૂલ લીધા. જીવન વીમા પ્રીમિયમ. ચલો જીવન વીમા પ્રીમિયમ એટલે શું? તો જીવન વીમા પ્રીમિયમ એ વેપારીનો અંગત ખર્ચ છે કે જેને પોતાના ઇન્સ્યોરન્સના જે લાઈફ ઇન્સ્યોરન્સ છે એને ધંધામાંથી ચૂકવ્યું. તો એ જે ધંધામાંથી ચૂકવ્યું છે લાઈફ ઇન્સ્યોરન્સ, એ ધંધામાંથી ચૂકવ્યું એટલે શું ગણાય? ઉપાડ ગણાય. એટલે અહીંયા આપણે ઉપાડ તરીકે દર્શાવીશું. તો ઉપાડ કર્યો છે એટલે ધંધામાંથી રોકડા ગયા. એટલે તારીખ 11 લખીશું ઉપાડ ખાતે જાવક બાજુ. ઉપાડ ખાતે અહીંયા શું કર્યું છે? એનઈએફટી દ્વારા ચૂકવ્યા છે. એનઈએફટી એટલે કે બેંક થ્રુ. તો કેટલા ચૂકવ્યા છે? 2,000. તો અહીંયા બેંકના ખાનામાં લખીશું 2,000 રૂપિયા. હવે એને જે એનઈએફટી નું ટ્રાન્ઝેક્શન કર્યું એના માટે બેંકે શું કર્યું? ચાર્જ લીધો. હવે બેંક આપણી પાસેથી ચાર્જ લેશે એટલે બેંકમાં પણ ચાર્જ આપવો પડશે આપણે 3 રૂપિયા. તો એ જે ચાર્જ છે એ પણ આપણે ખર્ચ તરીકે બતાવીશું. અહીંયા લખીશું એનઈએફટી ચાર્જ ખાતે. એ પણ કોના ખાનામાં લખવાનું છે? બેંકના ખાનામાં જ લખીશું, કેમ કે બેંક દ્વારા જ એનઈએફટી ચાર્જ લેવામાં આવશે. ત્યારબાદ 13 તારીખ છે પગારના ₹3,000 ચૂકવ્યા. આ એકદમ સિમ્પલ છે, આગળ આવી ગયું છે કે પગારના 3,000 ચૂકવ્યા. અહીંયા તમને કશું કીધું નથી કે ચેકથી ચૂકવ્યા કે રોકડથી, પણ અહીંયા આપણને ખબર છે કે કશું ના કીધું હોય તો આપણે રોકડા જ ચૂકવ્યા હશે.
તો અહીંયા 13 તારીખ લખીશું પગાર ખાતે. તો પગાર ખાતે કેટલા ચૂકવ્યા છે? 3000. રોકડના ખાનામાં લખીશું 3000 રૂપિયા. ત્યારબાદ છે મજૂરીના રૂપિયા 2000 ચૂકવ્યા. 14 તારીખે શું કર્યું છે? મજૂરી ચૂકવી છે. તો મજૂરી પણ શું ખર્ચ જ ગણાશે? અહીંયા લખીશું મજૂરી ખાતે કેટલા ચૂકવ્યા છે? 2000 રૂપિયા. તો રોકડના ખાનામાં લખીશું 2000 રૂપિયા. બેંકમાં કઈ નહીં આવે. ત્યારબાદ છે 17 તારીખ રોકડ ખરીદી 1000 રૂપિયા અને રોકડ વેચાણ 3000. ખરીદી કરી છે એ પણ શામાં? રોકડમાં. ચલો ખરીદી કઈ બાજુ આવે? જાવક બાજુ. અહીંયા લખીશું 17 તારીખ ખરીદ ખાતે. અહીંયા રોકડ ખરીદી છે એટલે આપણે રોકડના ખાનામાં લખીશું 1000 રૂપિયા. ત્યારબાદ રોકડ વેચાણ. રોકડ વેચાણ એટલે શું થઈ? આવક થઈ. તો એ જ તારીખ આવશે 17 તારીખ વેચાણ ખાતે. કેટલા છે? વેચાણ ખાતે કેટલા છે? 3000 રૂપિયા. તો વેચાણમાં લખીશું આપણે 3000 રૂપિયા. એટલે અહીંયા રોકડમાં કીધું છે એટલે રોકડના ખાનામાં લખીશું. બેંક કીધું હતો બેંકના ખાનામાં, ચેક કીધું હતું ચેકના ખાનામાં. એટલે 3000 રૂપિયા વેચાણ કર્યું. ત્યારબાદ છે 19 તારીખ 2500 ડિવિડન્ડના બેંકે એનઈએફટી દ્વારા જમા કર્યા. અહીંયા શું થયું છે? ડિવિડન્ડ મળ્યું છે. ડિવિડન્ડ હંમેશા બેંક થ્રુ જ મળતું હોય છે એટલે ડિવિડન્ડ બેંકમાં શું થશે? આવશે. એટલે કઈ બાજુ આવશે? ઉધાર બાજુ. અહીંયા લખીશું 19 તારીખ ડિવિડન્ડ ખાતે કેટલા મળ્યા છે? ડિવિડન્ડના 2500 રૂપિયા. પણ શાના થ્રુ મળ્યા છે? એનઈએફટી. એટલે લખીશું બેંકના ખાનામાં 2500 રૂપિયા. નેક્સ્ટ છે 21 તારીખ કમિશનના 1200 ચૂકવી આપ્યા. અહીંયા શું કર્યું છે? કમિશનના 1200 ચૂકવ્યા છે. અહીંયા કમિશન કેવી રીતે ચૂકવ્યું હશે? રોકડથી ચૂકવ્યું હશે. એટલે કમિશન રોકડા ગયા, કમિશન ચૂકવી એટલે રોકડા જશે. એટલે 21 તારીખ લખીશું આપણે જાવક બાજુ કમિશન ખાતે. કેટલું કમિશન ચૂકવ્યું છે? 1200 રૂપિયા. એ પણ શામાં? રોકડમાં. એટલે આપણે રોકડના ખાનામાં 1200 રૂપિયા લખીશું. ત્યારબાદ 23 તારીખ છે આગના વીમા પ્રીમિયમના ભરવા 2500 એનઈએફટી દ્વારા ચૂકવ્યા છે અને બેંકે 2 ચાર્જના વસૂલ લીધા છે. આગનું વીમા પ્રીમિયમ ભર્યું છે 2500 રૂપિયા. એ પણ શાના થ્રુ? બેંક થ્રુ. આગનો વીમા પ્રીમિયમ ભરીએ એટલે શું થશે? ખર્ચ થશે. તો આગનો વીમા પ્રીમિયમ ખર્ચ તરીકે આપણે જાવક બાજુ બતાવીશું વીમા પ્રીમિયમ ખાતે. અને બીજા 3 રૂપિયા શું આપ્યો છે? ચાર્જ. બેંકે ચાર્જ લીધો છે એટલે ચાર્જ પણ આપણે 2 રૂપિયા તરીકે બતાવીશું. તો અહીંયા લખીશું 23 તારીખ વીમા પ્રીમિયમ ખાતે. વીમા પ્રીમિયમના ચૂકવ્યા છે કેટલા? 2500 રૂપિયા. એનઈએફટી એટલે બેંકના ખાનામાં લખીશું. અને એ પણ પાછો ચાર્જ લીધો છે એટલે એનઈએફટી ચાર્જ ખાતે. કેટલો એનઈએફટી ચાર્જ લીધો છે? તો 2 રૂપિયા. આપણે 2 રૂપિયા લખીશું. ત્યારબાદ 25 તારીખમાં એવું કીધું છે કે બેંકે બેંક વ્યાજના 200 અને કમિશનના 200 આપણા ખાતે બેંકે એનઈએફટી થી જમા કરેલ છે. અહીંયા બેંકે 200 રૂપિયા વ્યાજ આપ્યું છે અને કમિશન આપ્યું છે. એ આપણા ખાતામાં જમા કર્યા છે એટલે બેંકની પાસબુકમાં જમા થયા હશે. પણ રોકડ મેળમાં આપણી માટે શું ગણાશે? આવક ગણાશે. તો 200 રૂપિયા જે બેંક વ્યાજ છે અને 200 રૂપિયા જે કમિશન છે એ આપણે આવક તરીકે દર્શાવીશું. અહીંયા આવશે 25 તારીખ બેંક વ્યાજ ખાતે. હવે અહીંયા બેંક વ્યાજ આપશે તો પણ એ ક્યાં જશે? બેંકમાં જ જશે એટલે બેંકના ખાનામાં લખીશું. એ જ તારીખ કમિશન ખાતે આવક છે એ પણ બેંકમાં જ આવક થશે એટલે 200 રૂપિયા પણ ક્યાં લખીશું? બેંકમાં જ લખીશું. છેલ્લું ટ્રાન્ઝેક્શન છે બેંકે આપણા વતી વાહન લોનનો હપ્તો 12000 એનઈએફટી દ્વારા ચૂકવી આપ્યો અને બેંકે 3 ચાર્જના વસૂલ લીધા. વાહનનો જે હપ્તો ભરવાનો હતો એ બેંકે આપણા તરફથી ભરી દીધો એટલે બેંકમાં શું થયું હશે? જાવક થઈ હશે. એટલે આપણે અહીંયા રોકડ મેળમાં જાવક બાજુ એને દર્શાવીશું. તો અહીંયા લખીશું 28 તારીખ વાહન લોન ખાતે. હવે અહીંયા વાહનનો હપ્તો છે એ શાના થ્રુ ભર્યો છે? એનઈએફટી. એટલે 12000 રૂપિયા ક્યાં લખીશું? આપણે બેંકમાં લખીશું. હવે એના માટે બેંકે શું લીધું છે? ચાર્જ લીધો છે. તો 28 તારીખ લખીશું એનઈએફટી ચાર્જ
ખાતે કેટલો ચાર્જ લીધો છે તો 3 રૂપિયા. તો અહીંયા ચાર્જ પણ ક્યાં લખીશું? બેંકના ખાનામાં જ લખીશું. હવે અહીંયા બધી જ વિગતો બધા જ વ્યવહારો આપણે નોંધી દીધા છે. હવે શું શોધીશું? આપણે બાકી શોધીશું. તો બાકીમાં આપણને ખબર છે કઈ બાજુનો સરવાળો વધારે આવશે? ઉધાર બાજુનો. તો ઉધાર બાજુનો સરવાળો કરીશું તો અહીંયા વટાવમાં તો 1000 રૂપિયા છે ખાલી. અહીંયા રોકડના ખાનાનો સરવાળો કરો કેટલો આવશે? 28,000. કેટલો છે? 28,000. આ 28,000 રૂપિયા આપણે જમા બાજુ લઈ જઈશું. 28,000 રૂપિયા રોકડ આવક થઈ, એમાંથી શું કરીશું? જાવક બાદ કરીશું. એટલે જાવક કેટલી થાય છે? 10,200. તો એ જે 10,200 ખર્ચો થયો એ 28,000 માંથી બાદ કરીશું. તો 10,200 બાદ કરીશું 28,000 માંથી, એટલે કેટલા બચશે? 17,800. આ આપણી શું ગણાશે? બાકી આગળ લઈ ગયા. અહીંયા જો આપણે ફેબ્રુઆરીનો મહિનો છે એટલે ફેબ્રુઆરીનો મહિનો ક્યારે પૂરો થશે? અહીંયા 2016 છે એટલે કઈ તારીખ આવશે? અહીંયા 29 તારીખ. હવે બેંક બાજુનો સરવાળો કરીશું. તો બેંકનો સરવાળો કેટલો આવે છે? જોવો જોઈએ. બેંકનો સરવાળો આવશે 31,900. આ 31,900 આપણે જમા બાજુ લખીશું. એ જે 31,900 હતો એમાંથી આપણો ખર્ચ કેટલો થયો? 16,508. તો આ જે 16,508 છે 31,900 માંથી શું કરીશું? બાદ કરીશું. તો એના બાદ બેંકમાં કેટલી આપણી સિલક રહી? 15,392. કેટલા રહ્યા? 15,392. હવે અહીંયા મળેલ વટાવમાં તો વટાવ છે ને એટલે ખાલી ડેશ કરી દઈશું. હવે આ બાકી આપણે ક્યાં લઈ જઈશું? 2016 માર્ચ 1. ફેબ્રુઆરી પછી કયો મહિનો આવશે? માર્ચ મહિનો. અહીંયા લખીશું બાકી આગળ લાવ્યા. કેટલા લાવવાના છે? તો ખાલી રોકડ લાવીશું 17,800 અને બેંકમાં આવશે આપણા 15,392. ઓકે. તો આ રીતે અહીંયા આપણે 3 ખાનાવાળો રોકડમેળ તૈયાર કર્યો કે જેમાં એનઈએફટી ના ટ્રાન્ઝેક્શન આવે છે. આરટીજીએસ કીધું હોય અથવા તો એનઈએફટી કીધું હોય, એ બધા જ ટ્રાન્ઝેક્શન શામાં થતા હોય છે? બેંકમાં થતા હોય છે. એટલે જે વિગત આવે એ આપણે બેંકના ખાનામાં લખીશું. વિડીયોને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલતા નહીં.